આજે મિત્રો ફૂડ ટૂર કરીશું કે લગ્નમાં શું શું જમવાનું હોય છે। આજે આપણે એવા પરિવારના લગ્નમાં આવેલા છીએ જે અલ્હાબાદ ઉત્તર પ્રદેશ તરફથી બંને પરિવારો છે, પણ અમદાવાદમાં આવીને વસેલા છે। તો કઈ રીતનું જમવાનું હોય છે, અમદાવાદના લોકલ પટેલ સમાજ અથવા જે પણ અમદાવાદ અથવા ગુજરાતના લોકો છે એમનું જમવાનું અલગ હોય છે। એટલે જેવા અમે અંદર આવ્યા એટલે અમને એક જમવા માટે એક પેકેટ આપવામાં આવ્યું, જેની અંદર ગુજિયા હતી, કટલેસ હતી અને 2 જાતની સ્વીટ્સ હતી। તો તમને પહેલાં વેલકમ કરવામાં આવે છે આપીને, અને તમને જગ્યા ઉપર પાણી પણ આપવામાં આવે છે। મંડપ સજાવેલું છે, મંડપમાં રાત્રે 2 વાગ્યાનું મિત્રો મુહૂર્ત છે, એટલે આપણે એની પહેલાં તો આપણે જતા રહીશું, પણ જાન આવશે જાન સુધીનું તમને બતાવીશ કે કઈ રીતે લગ્નમાં વિધિઓ થવાની છે। તો પહેલાં આપણી ચેનલ ફૂડ ઉપર છે, તો આપણે ફૂડમાં જુઓ, બાસુંદી છે, અહીંયા ગુલાબજાંબુ છે, પૂરી છે। આપણે મિત્રો છોકરાવાળાની તરફથી ઇન્વાઇટેડ હતા। દમ આલુ છે, અને આના પછી તમને જોવા મળશે મિક્સ વેજની સબ્જી છે અને પનીરની સબ્જી છે, મતલબ કે જબરદસ્ત છે। અને આટલું જ નહીં, આ મેઇન કોર્સ નથી, એના સિવાય ઘણી આઇટમો તમને પહેલાં સ્ટોલ લાગે છે। જેમ કે ઉત્તર પ્રદેશમાં જો તમે ગયા હો લગ્નમાં ખબર હોય તો ત્યાં ચાટ, પકોડી, ભેલ પૂરી એવું બધું બહુ ચાલે છે। પછી તમે મેઇન કોર્સમાં તમે રાઈસ લઈ શકો છો, ને રાઈસની જોડે દાળ છે, દાળ થોડી સ્લાઇટલી તીખી હતી, જે ગુજરાતી દાળ હોય છે એ દાળ નથી, અને પાપડ હતા। આ બધું પત્યા પાછી સૌથી પહેલાં તમને સલાડ જોઈએ, તો સલાડ અને અચાર પણ મૂકેલું છે। મેં તો સલાડ પેટ ભરીને મિત્રો ખાવાની તૈયારી રાખી, બિકોઝ સલાડ ખાવાથી તમારું પેટ ભરાઈ જાય છે, તો તમે બીજી વસ્તુઓ નથી ખાતા, ને જેના લીધે તમને સારા એવા ન્યુટ્રિશન મળે છે। તો મારા લોકલ ગુજરાતી મિત્રો થોડું કમેન્ટ કરજો કે શું આ લગ્નમાં જે જમણવાર છે એ આપણા ગુજરાતથી થોડું અલગ છે કે નહીં, કેમ કે ઘણા ટાઈમથી હું કોઈ ગુજરાતી લગ્નમાં ગયો નથી। એટલે હવે અહીંયા માંચાવ સૂપ આપવામાં આવે છે। માંચાવ સૂપ તમને એક કપમાં જ આપવામાં આવે છે, સીધું મોઢે લગાવો અને કોફીની જેમ પીવો। એના પછી ચાઉમીનનું એક સેન્ટર લગાડેલું છે કે તમે ચાઉમીન ખાવાના ઈચ્છુક છો તો ચાઉમીન ખાઈ શકો છો, એટલે કે નૂડલ્સ, એની અંદર મંચુરિયન નાખેલી હતી। પછી આલુ ટિક્કી, આ વસ્તુ મિત્રો દિલ્હી સાઈડ બહુ ચાલે છે, આલુ ટિક્કી, તો આલુ ટિક્કી પણ તમને આપવામાં આવે છે। આનું ટેસ્ટ પણ મિત્રો જબરદસ્ત હતું। જેટલા પણ વ્યંજનો ખાધા એમાં મોસ્ટલી બધાનું ટેસ્ટ મિત્રો બહુ સારું એવું હતું। એટલે મસાલા ઢોસા ઠીકઠાક એવરેજ હતું, એક મસાલા ઢોસામાં થોડુંક એવરેજ લાગ્યું આપણને। મસાલા ઢોસા પણ અહીંયા આપવામાં આવે છે। આગળ પાણીપુરીનું સ્ટોલ લાગી રહ્યો છે, હજી લાગ્યો નથી, એટલે હું આગળ તમને બતાવું છું, એની તૈયારી ચાલુ છે। એટલે પાણીપુરીનો પણ સ્ટોલ લગાવવામાં આવ્યો છે। એટલે મિત્રો મેં તો વધારે ફોકસ આ બધી વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ બધાને ચાખવાની ટ્રાય કરી, અને હજી પૂરું નથી થયું, હજી દહીંવડા છે, અને બાજુનું જે સ્ટોલ દેખાય ત્યાં પાણીપુરી પણ આવશે। એટલે મિત્રો જમણવાર કેટલું બધું। અને આ જે લગ્ન છે એ સામાન્ય પરિવારના લગ્ન છે, એવું નથી કે કોઈ જાહો જલાલિયા બહુ મોટા શેઠના લગ્ન હોય। તો આટલી વ્યવસ્થા કરવી લગ્નમાં ખૂબ જ ખર્ચો થાય છે। તો હું ઈચ્છું છું કે આ બંને પરિવારો હંમેશા હળીમળીને ખુશથી રહે। અને ફૂડ મને સારું એવું લાગ્યું, ખાલી ડોસો થોડોક ઠીક હતો, બાકી બધી વસ્તુઓમાં મિત્રો મજા આવી ગઈ। અને ફેમિલી જોડે આવ્યા હતા, બાળકોને પણ બહુ મજા આવી। હજી છેલ્લે આઈસ્ક્રીમ પણ છે મિત્રો, હજી આઈસ્ક્રીમ પણ હું તમને આગળ બતાવીશ। એટલે બધી વસ્તુઓ આપણે ડીશમાં એક પછી એક લઈ રહ્યા છીએ। તો આ રીતના કંઈક લગ્ન થયા, જ્યારે અલ્હાબાદની ફેમિલી, મતલબ કે પ્રયાગરાજની ફેમિલીઓ અમદાવાદમાં આવીને વર્ષોથી વસી જાય છે, અને પછી અમદાવાદમાં એ લોકો પોતાના લગ્ન કરે છે। બંને ફેમિલીઓ અમદાવાદમાં સેટલ ડાઉન છે, અને અમારા જેવા મોટા ભાગના જે લોકો આવ્યા હતા એ અમે ઇન્વાઇટેડ હતા સ્પેશિયલ ગેસ્ટ તરીકે, બિકોઝ અમારા જ ઓળખાણમાં હતા। બાકી આપણે તો ગુજરાતીઓ છીએ, એટલે ઓળખાણ હોવાના લીધે આપણને આવા બોલાવવામાં આવ્યા હતા। બાકી મોસ્ટલી લોકો ત્યાં યુપીના હતા, અને એમની લેંગ્વેજ બિલકુલ સોફ્ટ અને પ્યોર હિન્દી તમને જોવા મળે, જેનાથી ખબર પડે। આઈસ્ક્રીમ બાળકો મજા માણી રહ્યા છે। આઈસ્ક્રીમ દોસ્તો બહુ જબરદસ્ત અને ટોપ ક્વોલિટીની રાખવામાં આવી હતી, એટલે ફૂડમાં ક્યાંય પણ કચાશ ન હતી। હવે વાત કરીએ આગળ, આ મારી ડીશ તમે જોઈ શકો છો, બધું ખાલી થઈ ગયું છે। પાપડ અને અડધું ગુલાબજાંબુ એ પણ હું ખાઈ ગયો હતો। હવે અહીંયા આઈસ્ક્રીમ આપવામાં આવી છે, પણ મિત્રો મેં એક વસ્તુ નોટિસ કરી કે લોકો 4 પરોઠા લઈ લે છે, મકાઈની રોટી બી હતી, પછી પૂરી બી હતી, અને નાન બી હતી, એ જે તમે જોઈ રહ્યા છો। તો લોકો 3-3, 4-4 લઈ લે છે, અને પછી પ્લેટમાં મિત્રો અડધી ને 2-2 ને 3-3 રોટીઓ ફેંકવામાં જતી હતી। સબ્જી જ્યારે તમને સબ્જીવાળો આપે છે તો ભરીને સબ્જી 3 જાતની છે, તો તમે 3 જાતની સબ્જીમાં જે ભાવતી હોય એ લ્યો, બધું ભરી લે છે એક જોડે। તમે ઓલું પિક્ચર જોયું હોય છે 3 ઇડિયટ્સમાં, કે હવે જગ્યા નથી તો કે થોડું એડજસ્ટ કરી લે ને,
આ પાણીપુરી છે. તો તમને જે ભાવતું હોય એ એકવાર લ્યો. અમે આ રીતે ભોજન કર્યું મિત્રો. ટિક્કી ચાટ પહેલાં હું લાવ્યો, મેં મારી વાઈફ ચાખી, સારી લાગી એટલે પછી બીજી વખત મેં બીજી ટિક્કી ચાટ લાવ્યો. તો કોઈ વસ્તુ ફેંકવામાં ના જાય. તમે વિચારો, ભારતમાં કરોડો લોકો એક ટાઈમનું ભોજન પણ નથી કરી શકતા અને બધી વસ્તુઓ કચરા પેટીમાં એમને એમ જાય છે. તો મારું તમને હાથ જોડીને નિવેદન છે કે જમવામાં જ્યારે પણ જાઓ તો અન્નનું સન્માન કરો. અન્નનું સન્માન એ ભગવાનનું સન્માન છે, ઈશ્વર, અલ્લાહ, જીસસ ક્રાઇસ્ટનું સન્માન છે. બધા ધર્મોમાં અન્નનું સન્માન કીધેલું છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો જમ્યા પછી મિત્રો અહીંયા આપણા પૂજારી સાહેબ હતા, જેમણે કંઈક આટાથી અને ચાવલથી કંઈક ડિઝાઇન બનાવી અને બેઠા, અને ત્યાં જ બરાત બહાર આવી ગઈ હતી. આપણે છોકરીવાળા તરફ જમવાનું હતું મિત્રો. આમાં એવું હોય છે કે કંઈક તિલક પ્રથા કરવામાં આવે છે યુપી તરફ. તો છોકરાવાળાના બહુ નજીકના ઘરના હોય છે એ લોકોને જ એ લોકો ઘરે બોલાવીને જમાડી દે છે પહેલાં. અને જે દિવસે લગ્નના ફેરા હોય છે એ દિવસે છોકરીવાળા અને છોકરાવાળાના તરફથી બધા એક જોડે જ છોકરીવાળાના ત્યાં જમણવાર કરે છે. એટલે આવી રીતનું હોય છે. અને પછી કોઈ રિસેપ્શન જેવું આમાં ફંક્શન હોતું નથી. અને આ લગ્ન રાતે 2 વાગે ફેરા ચાલુ થવાના છે. અને મિત્રો સવારે 10 વાગ્યા સુધી આ લોકો બિચારા ફ્રી નથી થવાના. એટલે જે રિલેટિવ છે 2 દિવસ અગાઉથી તૈયારીઓ કરી રહ્યા છે અને ફટાકડા તમે જોઈ રહ્યા છો, અને સવારે 10 વાગે ફ્રી પડશે. તો આવું કંઈક ઉત્તર પ્રદેશના સમાજના લોકોના લગ્ન થાય છે આપણા ગુજરાતની અંદર. વરઘોડો પણ હતો, ડીજે પણ હતો. એ જનરલી તો હવે મુસ્લિમ લોકોમાં પણ જોવા મળે છે અને બીજા સમાજના લોકોમાં પણ જે રીતે ડીજે વગેરે ઉપર ડાન્સ કરે તો એ તો સેમ જ હતું. હવે જો ભાઈને ઉઠાવીને, દુલ્હા સાહેબને ઉઠાવીને અંદર સુધી લાવવામાં આવ્યું. હવે અહીંયા દુલ્હા સાહેબ આવી ગયા છે અને પૂજાની કંઈક વિધિઓ કરશે, મંત્રો ઉચ્ચાર કરવામાં આવશે અને બધા ઘરના વડીલો એમની આસપાસ ગોઠવાઈ જશે. રાતનું 2 વાગ્યાનું મિત્રો ગોઠવવામાં આવ્યું છે. આ ભાઈ નાચતા હતા, એમને જોઈને મજા આવી ગઈ મિત્રો. એવું મસ્ત નાચતા હતા બિંદાસ થઈને, એટલે એમને જોવાની મને મજા આવી. હવે ભીડ ખૂબ જ થઈ ગઈ છે કેમ કે બારાતીઓ બધા આવી ચૂક્યા છે. છોકરીવાળા, છોકરાવાળા બધા આવી ગયા છે. તો આવું કંઈક છે લગ્ન. હું પટેલ સમાજના લગ્નમાં પણ ગયો છું મિત્રો. પટેલ સમાજના લગ્નમાં એવું હોય છે કે તમને બપોરના જો લગ્ન હોય ને તો 12 વાગે તો બધા વાસણ ઉચકીને મુકાઈ પણ જાય. તો એક વખત મારે એવું થયું હતું, અમારા પટેલ સમાજના એક મિત્ર છે, ત્યાં અમે 1:30 વાગે પહોંચ્યા. ત્યાં તો 12 વાગે તો બધું જમણવાર પતી ગયું હતું. પછી અમારે હોટલમાં જમવાનું થયું ને પછી એમના અમે ફેરા બેરા બધું જોયું, તો વિધિઓ જોઈ, તો એવું થયું. અને ફેરાની વસ્તુ પૂછી મેં અમારા જે ઓળખાણમાં હતા કે લગભગ પૂરા ફેરા ફરતા 4 કલાક જેવો સમય લાગશે. જે 7 ફેરા પૂરા ફરવામાં લગભગ 4 કલાક સુધી વિધિ ચાલશે. એટલે 2 વાગે ચાલુ થશે અને 6 વાગ્યા સુધીની વિધિ ચાલશે. એટલે બહુ ગજબની વસ્તુ છે મિત્રો. તો આવા જ કંઈક વિડીયો અવનવા હું તમારા માટે લઈને આવતો રહીશ. કેવું લાગ્યું આ વિડીયો જરૂરથી જણાવજો. ચેનલ સારી લાગે તો ફૂડના વિડીયો બનાવીએ છીએ, સબસ્ક્રાઇબ કરીને લોકો સુધી પહોંચાડવા વિનંતી કરજો.